પ્રકરણ 6 સંધ્યામાંથી અરુંધતી. તપમાં બેઠેલી સંધ્યાને શરૂમાં તો ધ્યાનની મુશ્કેલી પડવા લાગી, પણ ગુરુના આશીર્વાદ પર શ્રદ્ધા રાખીને એણે પોતાનો પ્રયત્ન ચાલુ જ રાખ્યો. કેટલાક સમય પછી પોતાની સુરતાને એ હૃદય સ્થાનમાં સ્થાપી શકી. પછી તો એ સમાધિસ્થ બનીને અંતરતલની ગહનતાઓમાં ઉતરી જ ગઈ. એટલી હદે કે સ્થળની સાથે કાળનું પણ વિસ્મરણ થઈ ગયું. બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયેલું તેનું શરીર જો દિવ્ય તત્વોનું બનેલું ન હોત તો આટલા લાંબા તપ દરમિયાન ક્યારનું ખોખું થઈને મટી પણ ગયું હોત. કેટલાક કાળ પછી સંધ્યાના ચિત્ત પર કોઈ ઘેરો અવાજ પડ્યો. હે ભદ્રા, તારા આ ગહન તપથી હું તારા પર પ્રસન્ન થયો છું. આંખો ખોલ, વરદાન માંગ. ભ્રમ તો નથી? એ જાતના ભય સાથે સંધ્યાએ પોતાની આંખો ખોલી. જુએ છે તો સાક્ષાત ભગવાન. એમનું તેજ બ્રહ્માથી અદકું હતું. એમની બંને આંખોમાંથી અમૃત સરખો પ્રેમ વરસતો હતો. હોઠમાં પ્રસન્નતાભર્યું હાસ્ય ફરકતું હતું. સંધ્યાને ઘડીભર વહેમ પડ્યું, આમને મેં ક્યાંક જોયા છે, એ સિવાય એ મને આટલી હદે આત્મીય લાગે નહીં. ભગવાનના નિર્મળ પ્રેમથી લાગણીવશ બની રહેલી સંધ્યાને સાચોસાચ પોતાને કોઈ સ્વજન મળ્યું હોય એ જાતનો આનંદ થયો. એને હવે આ સૃષ્ટિમાં ભય પામવાનું હતું નહીં. કશાયની ઉણપ ન હતી. એ ભગવાનના ચરણોમાં માથું મૂકી રડી જ પડી. રડતી રડતી કહેવા લાગી, હે શિવ, હે આત્માના આશ્રયરૂપ પિતા, હું આપને શરણે છું. શિવ ભગવાને ગૂંચળા વળી ગયેલા તેમજ ધૂળ તણખલાથી ભરેલા સંધ્યાના જટાજૂટ માથા ઉપર હાથ મૂકતા કહ્યું, હે કલ્યાણી, મારી પાસે વરદાન માંગ. ભગવાન, મારે તો હવે કશું જ જોઈતું નથી. મને હવે આપના ચરણોમાં જ સ્થાન આપો. પુત્રી, તું મારા ચરણોમાં જ છે. સચરાચર આ જગત અને વિશ્વ સુદ્ધા મારામય છે. હે શુભે, હું જ આ જુજવા રૂપો ધરીને લીલા કરી રહ્યો છું. મારામાં પાછા સમાઈ જવા કરતાં તું મારી લીલામાં સહભાગી બની રહે. તારા આત્માએ ધારણ કરેલા જીવન દ્વારા જ તું મારામાં ફરી સમાઈ જઈશ. મારી પાસેથી તારી ઈચ્છા મુજબ વરદાન માગી લે. શિવની આવી વાતોથી મહાધન્ય બની રહેલી સંધ્યાએ લાડથી કહ્યું, આપની આજ્ઞાને હું માથે ચડાવું છું, પણ આ દેહે તો હું જીવીશ નહીં જ ભગવાન. એમ જ થશે. તે તારા આ શરીરનો અગ્નિ દ્વારા ત્યાગ કરવાનો પ્રથમથી સંકલ્પ કરેલો છે, એની મને ખબર છે. હે પુત્રી, મેઘાતિથિ નામના એક મુનિએ 12 વર્ષનો યજ્ઞ આરંભ્યો છે. એની હવે પૂર્ણાહુતિની તૈયારી ચાલી રહી છે. તું તારા આ તપોનિધિ સરખા શરીરને એ યજ્ઞકુંડમાં વિસર્જી દે. મારી કૃપાથી યજ્ઞમાં પ્રવેશ કરતાં તને કોઈ જોઈ શકશે નહીં. અગ્નિમાં હોમેલા તારા આ શરીરને હું દિવ્ય તત્વમાં ફેરવી નાખીશ. આ તત્વ લોકોને દ્રષ્ટિગોચર થાય એ રીતે હું એને નયનરમ્ય રંગોનું પ્રદાન કરીશ. આ તત્વ સૂર્યમંડળમાં પ્રવેશ કરશે. સૂર્ય પણ તારું આ દેદીપ્યમાન તત્વ જોઈને ખૂબ જ પ્રસન્ન થશે. એ પોતાની આભા તરીકે તારા આ તત્વને સહર્ષ વધાવી લેશે. એના એ 2 ભાગ કરશે. એક ભાગ પોતાના રથની આગળ રાખશે અને બીજો ભાગ પાછળ રાખશે. આગળનો ભાગ લોકોમાં પ્રાતઃ સંધ્યા અથવા તો ઉષાના નામે ઓળખાશે, જ્યારે પાછળનો ભાગ સાયં સંધ્યા કહેવાશે. હે પુત્રી, સૂર્યના ઉદય વખતે જગત ઉપર સૌપ્રથમ સૂર્યની આ પ્રાતઃ સંધ્યા પ્રગટશે અને લોક આ નયનરમ્ય આભાના દર્શન કરી કૃતાર્થ થશે. એ જ રીતે દિવસના અંતે પણ સૂર્યાસ્ત પછી સાયં સંધ્યા નભોમંડળમાં પ્રસરી રહેશે અને પોતાની રંગલીલા વડે શ્રમિત લોકોના શ્રમને એ હરી લેશે. ભગવાનની આવડી મોટી કરુણા જોઈને સંધ્યાની આંખોમાં વળી આંસુ ઉભરાઈ આવ્યા. એના મનને તો હતું કે આપણું કામ પૂરું થયું, પણ ભગવાન એને જીવનની લીલામાંથી આટલી વહેલી મુક્ત કરવા નહોતા માગતા. મરક હાસ્ય કરતાં એમણે કહ્યું, હે પુત્રી, તું જ્યારે યજ્ઞાગ્નિમાં પ્રવેશ કરે તે વખતે તું તારા દિલમાં તને ગમતા પુરુષની છબી ધારણ કરજે. તપના ફળરૂપે તારામાં પ્રગટેલા એક બીજા સૂક્ષ્મ શરીરને હું સ્થૂળ રૂપે યજ્ઞમાંથી કન્યા રૂપે પ્રગટાવીશ. તને જોઈને મેધાતિથિ મુનિ તથા સ્વજનો ધન્ય બની રહેશે. તે તને લાડકોડથી ઉછેરશે અને તને જ્યારે યૌવનકાળ આવી મળશે તે વખતે તે તારા મનમાં જે ધાર્યું હશે એ જ પુરુષ પતિ તરીકે પ્રાપ્ત થશે. તારું કલ્યાણ થાવ. રખીને ભગવાન અદૃશ્ય થઈ જતા એ બીકે સંધ્યા ફાળ સાથે બોલી પડી, ભગવાન, મારા ઉપર આપની કૃપા ઉતરી છે તો આપ મને એક બીજું વરદાન આપવાની કરુણા કરો. માગ પુત્રી. ભગવાન સાચે જ સંધ્યા ઉપર તુષ્માન હતા. પ્રભુ, આ જગતમાં આપ એવું કરો
કે કોઈ પણ પ્રાણી જન્મતાની સાથે કામવશ બને નહીં. અમુક સમય સુધી એ ભગવાને હસીને કહ્યું, એમ જ થશે. પ્રાણી માત્રને બાલ્યભાવ, કુમારભાવ, યૌવનભાવ અને છેલ્લે વૃદ્ધભાવ, આ રીતે હું દરેક જન્મના 4 ભાગ કરું છું કે જેથી કરી કામનું આધિપત્ય મર્યાદિત બની રહેશે. કૃતજ્ઞતાના ભાર નીચે દબાઈ રહેલી સંધ્યા વળી આંસુ ભરી બેઠી. ભગવાનના ચરણમાં પોતાનું સમસ્ત તંત્ર સમર્પણ કરી દેતી હોય એમ એમના ચરણમાં એ ઢળી પડી. ભગવાન બોલ્યા, પુત્રી, જે રીતે બ્રહ્માના 7 પુત્રો આ સૃષ્ટિની જીવનલીલામાં પ્રવૃત્ત થયા છે એ રીતે તું પણ પ્રવૃત્ત થા અને આ વિશ્વમાં સપ્તર્ષિઓને મળનાર અમર સ્થાનમાં તારું પણ એક 8મું સ્થાન અમર બનો. તારું કલ્યાણ હો. ભગવાન અદૃશ્ય થઈ ગયા. કૃતાર્થ બની રહેલી સંધ્યા વધુ પડતું અમૃત પીવાયું હોય એ રીતે ઘડીભર માટે તો અવાક સરખી બની રહી. ભાનમાં આવતા ઊભી થઈ. તપસ્થાનને તેમજ આસપાસની દિશાઓને નમસ્કાર કરી ચાલી નીકળી. ભગવાનની પ્રેરણાથી એ થોડાક જ સમયમાં મેધાતિથિ મુનિના યજ્ઞ સ્થાન પર પહોંચી ગઈ. સંધ્યાએ જોયું તો યજ્ઞમાં પૂર્ણાહુતિના છેલ્લા હોમ ચાલતા હતા. ઉતાવળે યજ્ઞમાં પ્રવેશ કરવા જતી હતી ત્યાં એને ભગવાનની વાત યાદ આવી કે મનગમતા પુરુષની છબી હૃદયમાં રાખીને અગ્નિમાં પ્રવેશ કરજે. સંધ્યા વિચારમાં પડી ગઈ. ત્યાં તો એને દીક્ષા આપનાર દિવ્ય પુરુષ યાદ આવ્યો. સંધ્યાને એના ઉપર સહજ રીતે જ ભક્તિ અને પ્રેમ તો હતા જ. તરત જ એણે એ છબી પોતાના દિલમાં ધારણ કરી. એકાગ્ર થઈ શિવમંત્રના ઉચ્ચાર સાથે યજ્ઞકુંડ તરફ પગ ઉપાડ્યો. એને કોઈ જોઈ શકે એમ તો હતું જ નહીં. સીધો જ એણે અગ્નિમાં પ્રવેશ કર્યો. થોડી વાર થઈને કુંડમાંથી ઉઠી રહેલી જ્વાળાઓ વચ્ચેથી કશુંક જાણે તેજનું પણ તેજ નીકળતું હોય એ રીતે કોઈ એક લાલ, પીળો, ગુલાબી પ્રકાશ આકાશની અંદર જવા લાગ્યો. એટલે આ ઉષા અને સંધ્યા સૂર્યની દિશામાં જતાં જતાં અદૃશ્ય બની રહ્યું. ત્યાં જ યજ્ઞનો આચાર્ય બોલી ઉઠ્યા, હે મહાભાગ્યવાન યજમાન, હે મહામુનિ મેધાતિથિ, તમારા માટે યજ્ઞદેવે ફળ સ્વરૂપે આ એક કન્યારત્ન આપ્યું છે, એનો તમે સ્વીકાર કરો. યજ્ઞ મંડપમાં બેઠેલા મુનિઓ તેમજ લોકથી ભરેલી એ આખી સભા અવાક થઈને તાકી રહી. આચાર્યે સોનાના પૂતળા સરખી યજ્ઞકુંડમાંથી પ્રગટેલી એ શિશુ કન્યાને ઉપાડીને મેધાતિથિ મુનિના હાથમાં મૂકી. તેજમાંથી ઘડી હોય એવી સુંદર પુત્રીને હાથમાં લેતા જ મેધાતિથિ સહસા બોલી ઉઠ્યા, અહો અહો, આ જગતમાં ધર્મના ફળને અગ્નિ પણ રૂંધી શકતો નથી. હે પુત્રી, હું તારું નામ અરુંધતી પાડું છું. સંધ્યામાંથી પામેલી અરુંધતી મુનિ તથા શિષ્યોના લાડકોડમાં ઉછરવા લાગી. વસંત ઋતુમાં ફૂલ ખીલે એમ દિવસે દિવસે એના ગુણ ખીલવા લાગ્યા. પુષ્પોની સુગંધ પેઠે એના વખાણ ચારે બાજુ થવા લાગ્યા. બ્રહ્માને પણ પોતાની પુત્રીએ તપના બળે મેળવેલી આ સિદ્ધિ જોઈને ઠીક નિરાંત વળી અને બ્રહ્મા હવે સાપના ભયથી મુક્ત બની રુદ્રનું ગુમાન ઉતારવા માટે અધીરા થયા. એમના જીવને થતું હતું કે ક્યારે રુદ્ર તપમાંથી નિવૃત્ત થાય અને ક્યારે હું કામદેવને પ્રેરણા કરી એમનું ગુમાન ઉતારી દઉં. ધન્યવાદ.